ગાઈઝ આજે આપણે મારવાના છીએ બાયસેપ ટ્રાયસેપ. ચલો દેખાડો. ચલો ગાઈઝ આજનો આપણો બ્લોગ ચાલુ થાય છે. આજે આપણે મારવાના છે બાયસેપ ટ્રાયસેપ. આ છે અમારા શોલ્ડરની એક્સરસાઇઝ. આ પણ મારા શોલ્ડરની એક્સરસાઇઝ છે. આ છે મારા કાંડાની એક્સરસાઇઝ. હવે ચાલુ થઈ ગયું છે આપણે વર્કઆઉટ. આ છે મારો પહેલો જ સેટ ટ્રાયસેપ પુશ ડાઉનનો. આમાં 10 થી 12 રેપ મારવાના ફેલિયર સુધી. વેટ હેવી લેવાનો. આ છે મારી બીજી એક્સરસાઇઝ બાયસેપની. આમાં પણ 10 થી 12 રેપ મારવાના. વેટ હેવી લેવાનો. સ્લોલી મારવાના. શાંતિથી મારવાના. જોઈને મારવાના. આ છે મારી ત્રીજી એક્સરસાઇઝ ટ્રાયસેપની. આમાં 10 થી 12 રેપ મારવાના ફેલિયર સુધી. આમાં પણ વેટ હેવી લેવાનો. સ્લોલી મારવાના. આ છે મારી ચોથી બાયસેપની એક્સરસાઇઝ. આમાં પણ 10 થી 12 રેપ મારવાના ફેલિયર સુધી મારવાના. એકદમ સ્લોલી મારવાના. વેટ હેવી લેવાનું. આ છે મારા ટ્રાયસેપની એક્સરસાઇઝ. આમાં પણ 10 થી 12 રેપ મારવાના. વેટ હેવી લેવાનો. શાંતિથી મારવાના. આ છે મારી છેલ્લી એક્સરસાઇઝ બાયસેપની. આમાં પણ 10 થી 12 રેપ મારવાના ફેલિયર સુધી. વેટ હેવી લેવાનું. હવે આપણું વર્કઆઉટ પતી ગયું છે. આજનું આપણું આર્મ્સનું ટ્રાયસેપનું વર્કઆઉટ પૂરું. આજે ચલો પૂરું થઈ ગયું છે. હવે આપણું ચાલુ થઈ ગયું છે ફ્લેક્સ. તમે જોઈ શકો છો ફૂલ કટિંગ ફૂલ પંપ દેખાઈ રહ્યો છે બોડીમાં. ધીમે ધીમે ગ્રો થઈ રહ્યું છે. ખાવા પીવામાં પણ ધ્યાન રાખી રહ્યું છે. હવે ખાવા પીવાનું મેન હોવું જોઈએ બોડીમાં. જિમમાં જાઓ તો પણ ખાઈને આવવાનું. પહેલાં થોડું ખાઈને આવવાનું. એના કારણે થોડું હજમ થાય, એનર્જી આવે. આખો દિવસની મીલ વધારે લેવાની. 2 કલાકે એકવાર ખાવાનું. વધારે નહીં ખાવાનું. 3 થી 4 વાર જ ખાવાનું. અને સારું ખાવાનું. બહારનું તેલનું તળેલું નહીં ખાવાનું. ચલો ગાઈસ બાય બાય. ચલો ગાઈઝ આજે આપણું આર્મ્સનું વર્કઆઉટ પૂરું. કાલે